જય સ્વામિનારાયણ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે ગેસ ઓપરેટેડ પ્લાન્ટ વિશે માહિતી લીધી હતી, જેમાં ઓપન અને ક્લોઝ સાયકલ. ક્લિયર? ઓપન સાયકલ આપણે પહેલા જોઈ હતી, સાદી ઓપન સાયકલ, જેમાં એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવા માટેની જે રીતો હતી, રીહીટિંગ હતી, ઇન્ટરકુલિંગ હતું, રીજનરેટિંગ હતી. તો આ ત્રણ સિસ્ટમ વિશે માહિતી લીધી હતી. આજે આપણે જોવાનું છે ક્લોઝ સાયકલ. ક્લિયર? એના પછી જોઈશું બાયોમાસના ફાયદા અને ગેરફાયદા. ક્લિયર? ક્લોઝ ગેસ ટર્બાઇન સાયકલ. क्लोज गैस टर्बाइन साइकिल और गैस टर्बाइन पावर प्लांट માટે સિમ્પલ પ્રીકુલર અને હીટર, એર હીટર. સિમ્પલ ક્લોઝ સાયકલ છે. ક્લિયર? ક્લોઝ સાયકલ ઇટ મીન્સ સર્કલ પૂર્વ છે. ક્લિયર? સી મીન્સ તમને ખ્યાલ છે, સી ઇટ મીન્સ કમ્પ્રેશન. કમ્પ્રેશન શું કરે છે? એટમોસ્ફિયરની એર છે એને શું કરે છે? કમ્પ્રેસ કરે છે, એને પ્રેશરાઇઝ કરે છે. ક્લિયર? આ કમ્પ્રેસ એરને એર હીટર, પ્રી હીટર જે છે, તો પ્રી હીટર શું કરે છે? હીટરનું ફંક્શન જ છે કે ટેમ્પરેચર એનું ઇન્ક્રીઝ કરવાનું. તો જે બી કમ્પ્રેસ થયેલી એર હશે, પ્રેશરાઇઝ એર હશે, એ ક્યાં જશે? હીટરમાં. જે એનું ટેમ્પરેચર શું થાય છે? વધે છે. ક્લિયર? એ એર અથવા તો એર હીટરની જગ્યાએ તમે ફ્યુલ કમ્બશન લઈ શકો છો. ક્લિયર? કે જે જગ્યાએ એર અને ફ્યુલનું જે મિશ્રણ છે એ મિશ્રણ ઇગ્નાઇટ થતું હશે અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું ગેસીસ પ્રોડ્યુસ થતા હતા. સિમ્પલ. એર કમ્પ્રેસ થઈ છે, કમ્પ્રેસ અને હીટરની મદદથી ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવામાં આવે છે. એ ક્યાં થશે? ટર્બાઇનમાં. ટર્બાઇનમાં જે બી ગેસીસ છે એ શું થશે? એક્સપાન્ડ થશે અને જે હીટ એનર્જી છે, ગેસની હીટ એનર્જીનું ટર્બાઇન જે છે મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. હવે જે ટર્બાઇનમાંથી બહાર નીકળતો ગેસ છે, જે એક્ઝોસ્ટ થાય છે ગેસ, એ ગેસને ક્યાં લઈ જવાનો છે? કુલરમાં. પ્રી-કુલર. તો પ્રી-કુલર શું કરે છે? એ ગેસને ઠંડો કરે છે. હવે જો ગેસ ઠંડો થશે તો એનું જે વોલ્યુમ હશે, વોલ્યુમ શું થશે? ઘટે છે. ક્લિયર? એનું કદ શું થાય છે? ઘટે છે. અને ત્યાર પછી એને ક્યાં લઈ જઈએ છે? પાછા કમ્પ્રેસરમાં. કમ્પ્રેસરમાં અગેન શું થાય છે? કમ્પ્રેસ થશે. કમ્પ્રેસ થયા પછી હીટરમાં જશે, જ્યાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. ટર્બાઇનમાં જશે, એક્સપાન્ડ થશે. ટર્બાઇન હીટ એનર્જી મિકેનિકલ એનર્જીમાં વધારાનો ગેસ કુલિંગ. ક્લિયર? તો આ રીતે આખી રિસાયકલ પ્રોસેસ છે, જેને આપણે કઈ સાયકલ તરીકે ઓળખીએ છીએ? ક્લોઝ ગેસ ટર્બાઇન સાયકલ તરીકે ઓળખીએ. વસ્તુ તમારે યાદ રાખવું છે, કમ્પ્રેસર. કમ્પ્રેસર શું કરે છે? એરને કમ્પ્રેસ કરે છે, પ્રેશરાઇઝ કરે છે. હીટર શું કરે છે? હીટર જે બી એર છે, કમ્પ્રેસ એર છે, એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે છે. ટર્બાઇન હીટ એનર્જીનું મિકેનિકલમાં વધારાનો જે ગેસ છે કુલિંગમાં જશે. જ્યાં શું થશે? પ્રી-કુલરની મદદથી જે બી ગેસીસ પ્રોડ્યુસ થયેલો છે અને ટર્બાઇનમાંથી જે ગેસ આવે છે એ ગેસનું વોલ્યુમ શું કરે છે? ડિક્રીઝ કરે છે. ક્લિયર? અગેન કમ્પ્રેસરમાં. So this is the closed gas turbine cycle. ક્લિયર? હવે આપણે જોઈએ છે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ. ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટના ફાયદા અને ગેરફાયદા. Advantages and disadvantages of gas power plant or gas turbine power plant.
તો પહેલા આપણે જોઈએ છે એડવાન્ટેજીસ. એડવાન્ટેજમાં easy control. easy control it means કે જે ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ છે એનું જે કંટ્રોલિંગ છે એ કેવું છે, સરળ છે કમ્પેર ટુ અધર પાવર પ્લાન્ટ. થર્મલ પાવર પ્લાન્ટ છે કે હાઇડ્રો પાવર પ્લાન્ટ લઈ લો, ક્લિયર. બીજા પાવર પ્લાન્ટની કમ્પેરિઝનમાં કંટ્રોલિંગ જે સિસ્ટમ છે એ ગેસ ટર્બાઇનનું કેવું છે, સીધું અને સરળ છે. capital cost is less. capital or it means initial જે કોસ્ટિંગ આવે છે એ ઇનિશિયલ કોસ્ટિંગ કેવું છે કમ્પેર ટુ અધર પાવર પ્લાન્ટ ઓછું છે, કારણ કે લેસ નંબર ઓફ ઇક્વિપમેન્ટનો યુઝ કરવામાં આવે છે, ક્લિયર. જેટલા ઇક્વિપમેન્ટ ઓછા એટલું જ એનો ખર્ચો ઓછો છે પ્રમાણમાં. જે જગ્યાની જરૂર પડે છે એ લેસ સ્પેસ રિક્વાયરિંગ પર્ટિક્યુલર પાવર પ્લાન્ટ. સો ધી ઇન્વેસ્ટમેન્ટ, સ્ટાર્ટિંગનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ખર્ચો કેવો આવે છે, ઓછો આવે છે. કેપિટલ કોસ્ટ એની ઓછી છે કારણ કે ઓછી જગ્યાની જરૂર પડે છે, ઓછા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે, ક્લિયર. તો સેકન્ડ એડવાન્ટેજ ઇઝ કેપિટલ કોસ્ટ ઇઝ લેસ. લેસ સ્પેસ ઇઝ રિક્વાયર્ડ, ઓછી જગ્યાની જરૂર છે. ઓક્સિલરી નંબર ઓફ ઇક્વિપમેન્ટ ઓછા યુઝ થાય છે. હવે આ બે એડવાન્ટેજીસ હોય, ત્રીજો એડવાન્ટેજ આવે કેપિટલ કોસ્ટ. જો ઓછી જગ્યાની જરૂર પડે છે એટલે જગ્યાનો ખર્ચો કેવો થઈ ગયો, ઓછો થઈ ગયો. નંબર ઓફ ઇક્વિપમેન્ટ, નંબર ઓફ ઓક્સિલરીઝ પ્રમાણમાં ઓછી યુઝ થાય છે કમ્પેર ટુ અધર પાવર પ્લાન્ટ. કારણ કે મેઇનલી આપણે ટર્બાઇન છે, કમ્પ્રેસરનો યુઝ કરે છે, હીટર અને કુલિંગ સિસ્ટમ, ક્લિયર. એટલે નંબર ઓફ ઇક્વિપમેન્ટ, નંબર ઓફ ઓક્સિલરીઝ ઓછી યુઝ થાય છે, ક્લિયર. જગ્યા પણ ઓછી જોઈએ છે એટલે અલ્ટિમેટલી જે ખર્ચો આવે છે કેવો થઈ જશે, ઓછો થશે. એટલે કેપિટલ કોસ્ટ હતો તો સ્ટાર્ટિંગનું જે ઇન્વેસ્ટમેન્ટ છે કેવું આવે છે, ઓછું આવે છે. લેસ નંબર ઓફ ઇક્વિપમેન્ટ હોય ઇટ મીન્સ કે જે બી સ્ટાફની જરૂર પડશે, ઓપરેટિંગ સ્ટાફની જરૂર પડે છે એટલી તમને ઓછી જરૂર પડે છે. લેસ ઓપરેટિંગ સ્ટાફ રિક્વાયર્ડ. ઓપરેટિંગ સ્ટાફની પ્રમાણમાં ઓછી જરૂર પડે છે, ક્લિયર. તો ધીસ ઇઝ ધી એડવાન્ટેજીસ ઓફ ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ. સિમ્પલ છે, કંટ્રોલિંગ ઈઝી છે, કેપિટલ કોસ્ટ ઓછું છે કારણ કે ઓછી જગ્યાની જરૂર પડે છે પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા માટે. નંબર ઓફ ઇક્વિપમેન્ટ, નંબર ઓફ ઓક્સિલરીઝ ઓછી છે, ક્લિયર. જેથી કરીને એનું સ્ટાર્ટિંગનું ઇનિશિયલ કોસ્ટ જે છે ઓછું આવે છે. લેસ ઓપરેટિંગ સ્ટાફની જરૂર પડે છે, ક્લિયર. લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ એટલે ઓઇલિંગ, જે આપણે ડીઝલ પાવર પ્લાન્ટમાં વધારે પ્રમાણમાં લ્યુબ્રિકેશનની જરૂર પડતી હોય છે, ગેસ ટર્બાઇન અથવા ગેસ બેઝ પાવર પ્લાન્ટ હશે એમાં ઓછી જરૂર પડશે કમ્પેર ટુ ડીઝલ પાવર પ્લાન્ટ. તો ધીસ ઇઝ ધી એડવાન્ટેજીસ ઓફ ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ. હવે આપણે જોઈએ છે ડિસએડવાન્ટેજીસ. તો ડિસએડવાન્ટેજીસમાં કે જ્યારે તમારે કમ્પ્રેસર ચાલુ કરવાનું હોય, ક્લિયર. પ્લાન્ટને શરૂ કરતા પહેલા ખાસા સમય પહેલા તમારે શું કરવું પડે છે, સ્ટાર્ટિંગનું કમ્પ્રેસર ચાલુ કરવું પડે. ઓબ્વિયસલી તમે જોતા હશો કોઈ બી જગ્યાએ તમે હવા પુરાવા જાઓ છો તો હવા પુરાવતી વખતે તમે કદાચ જોયું હશે કે જે બી કમ્પ્રેસર યુઝ કરે છે, કમ્પ્રેસર એનું તેલ ચાલુ જ હોય છે. ઇટ મીન્સ કદાચ બપોરનો સમય જ્યારે આપણો પ્લાન્ટ શરૂ કરવાનો હોય તો શરૂ કરતા પહેલા ખાસા સમય પહેલા, મીન્સ કે 2 કલાક 3 કલાક કે 4 કલાક પહેલા એ અરાઉન્ડ ડ્યુરેશન પહેલા તમારે એ કમ્પ્રેસર સ્ટાર્ટ કરવું પડે છે, જેથી કરીને એ એર મેક્સિમમ એટમોસ્ફિયરમાંથી કલેક્ટ થાય અને એને કમ્પ્રેસ કરી શકે છે, ક્લિયર. ઇટ મીન્સ કે જ્યારે તમારે પ્લાન્ટ ચાલુ કરવાનો હોય તો ચાલુ કરતા પહેલાના ખાસા સમય પહેલા તમારે કમ્પ્રેસરને ચાલુ કરવું પડે છે. એક એનો ડિસએડવાન્ટેજ છે. અને બીજો જે ડિસએડવાન્ટેજ છે કે એની ઓવરઓલ એફિશિયન્સી છે, કાર્યક્ષમતા જે છે એ પ્રમાણમાં ઓછી છે, એફિશિયન્સી ઓછી છે. અને બીજું છે કે કમ્પ્રેસરને તમારે અમુક સમય પહેલા ચાલુ કરવાનું રહેતું હોય છે. તો ધીસ ઇઝ ધી એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ગેસ ટર્બાઇન સાયકલ ઓર ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ, ક્લિયર. હવે આપણે જોઈએ છે બાયોમાસ.
ફર્સ્ટ ઓફ ઓલ તો વોટ ઇઝ બાયોમાસ? What is biomass? The organic element of plants and animals, which is known as a biomass. વનસ્પતિ અને પ્રાણીજન્ય, ક્લિયર? વનસ્પતિ અને પ્રાણીજન્ય જે ઓર્ગેનિક પદાર્થો છે એને આપણે શું કહીએ છીએ? બાયોમાસ તરીકે ઓળખીએ છીએ, ક્લિયર? સિમ્પલ, તમે જાણો છો કે આપણી જે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, ક્લિયર? ફોટોસિન્થેસિસ ઇફેક્ટ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને કેટલાક ઓર્ગેનિક પદાર્થ તેમાંથી ઓક્સિજન તત્વ છૂટું કરે છે. એ આપ સૌ જાણો છો, જે કદાચ તમે તમારા એન્વાયરમેન્ટ સબ્જેક્ટમાં ભણી ચૂકેલા છો, ક્લિયર? આપણે અહીંયા આગળ છે, કદાચ ક્વેશ્ચન પૂછે કે વોટ ઇઝ બાયોમાસ? ધ ઓર્ગેનિક એલિમેન્ટ ઓફ animals and plants which is known as the biomass, clear? બાયોમાસ આપણે મેનલી ત્રણ સ્વરૂપે મળતા હોય છે: સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. સોલિડ ફોર્મમાં હોય છે, લિક્વિડ ફોર્મમાં આપણને મળી રહે છે અને ગેસિયસ ફોર્મમાં પણ મળે છે. તો બાયોમાસ એટલે શું? બાયોમાસ ત્રણ ફોર્મમાં મળે છે: સોલિડ, લિક્વિડ અને ગેસ, ક્લિયર? સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ, ત્રણ ફોર્મમાં આપણને મળે છે. સોલિડમાં ઝાડના પાંદડા આવે છે, મળમૂત્ર, પ્રાણીજન્ય, ક્લિયર? એ બધું સોલિડમાં આવશે. લિક્વિડમાં ઇથાઇલ આલ્કોહોલ છે, મિથેનોલ છે, અને ગેસમાં આવશે આપણો બાયોગેસ. બાયોગેસ ઇટ મીન્સ મિથેન ગેસ, ક્લિયર? આ ત્રણ વસ્તુ તમે બાયોમાસના રૂપમાં લઈ શકો છો, જેમાંથી આપણને ઉર્જા મળતી રહેતી હોય છે. સિમ્પલ, બાયોમાસ ઇટ મીન્સ the organic element of animal and plant which is known as biomass. સોલિડ, લિક્વિડ, ગેસિયસ ફોર્મમાં હોય, જેમાં સોલિડમાં આવશે ઝાડના લીવ્સ અથવા તો પાંદડા, ડાળી ડાળખા જે કહી શકાય છે, ક્લિયર? એના સિવાય પ્રાણીના જે મળમૂત્ર છે એનો પણ તમે સોલિડમાં સમાવેશ કરી શકો છો. લિક્વિડમાં આવશે ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આલ્કોહોલ, અને ગેસમાં છે મિથેન, ઇથેન ગેસીસ, ક્લિયર? તમને ક્વેશ્ચન એવું પૂછાશે કે વોટ ઇઝ એડવાન્ટેજ? બાયોમાસ એટલે શું? અને ક્વેશ્ચન તમને એવું છે કે વોટ ઇઝ બાયોમાસ એન્ડ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ બાયોમાસ. કારણ કે બાયોમાસના શું હશે? ફાયદા અને ગેરફાયદા. પહેલા આપણે જોઈએ છે ફાયદાઓને. તો બાયોમાસના ફાયદાઓ, બાયોમાસ શું છે? ઇટ્સ પહેલા રિન્યુએબલ સોર્સ, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. બાયોમાસ કુદરતી રીતે મળે છે, પુનઃપ્રાપ્ય છે, ક્લિયર? તો પહેલો એનો એડવાન્ટેજીસ આવશે, ઇટ્સ અ રિન્યુએબલ એનર્જી સોર્સ. રિન્યુએબલ સોર્સ છે, નો એર પોલ્યુશન, ઇટ મીન્સ કોઈ પણ પ્રકારનું વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી. બાયોમાસની ઉર્જા, એટલે કે બાયોમાસ તમે ફ્યુલ તરીકે યુઝ કરો છો બાયોમાસનો, તો તેના દ્વારા કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ વાતાવરણમાં ફેલાતું નથી. તો બીજા જે એડવાન્ટેજ, પહેલા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, બીજું જે છે એ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી, ત્રીજું લેસ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. ઇટ મીન્સ તમારી જે જગ્યાએ બાયોમાસ છે, સિમ્પલ હું બાયોગેસ પ્લાન્ટની વાત કરું છું, તો બાયોગેસ પ્લાન્ટ તમારો પર્ટિક્યુલર કોઈ બી વિલેજ હોય તો વિલેજની નજીકમાં જ, ક્લિયર? અથવા તો વિલેજની સેન્ટર હોય એ જગ્યાએ આપણે
ઇન્સ્ટોલ કરીએ જેથી કરીને કોઈ પણ પ્રકારના ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડતી નથી. ક્લિયર? ટ્રાન્સપોર્ટેશનનો કોઈ પણ પ્રકારનો ખર્ચો આવતો નથી. ઇટ મીન્સ કે બાયોમાસનો જે જગ્યાએ આપણે ફ્યુઅલ તરીકે યુઝ કરવાનો હોય તેમાં તેનું જે ઇન્સ્ટોલેશન છે એ સાઇટ એરિયાની નજીકમાં જ રાખવામાં આવે છે જેથી કરીને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો કેવો થાય છે? ઓછો થાય છે. બીજું, બાયોમાસમાંથી ધારો કે ઇલેક્ટ્રિસિટી ઉર્જા મેળવ્યા બાદ પણ જે બી વધારાનો જે કચરો રહે છે એનો આપણે શું કરીએ છીએ? સેન્દ્રિય ખાતર તરીકે યુઝ કરીએ છીએ. સિમ્પલ બાયોગેસ પ્લાન્ટ તમે જોયો હશે. બાયોગેસ પ્લાન્ટમાં જે બી મટીરીયલ છે એક વખત ગેસ પ્રોડ્યુસ થઈ જાય છે અને જે બી રો મટીરીયલ બચે છે એનું આપણે કેન્દ્રીય ખાતર, કુદરતી ખાતર તરીકે, નેચરલ ઓર્ગેનિક એલિમેન્ટ અથવા તો કુદરતી ખાતર તરીકે એનો આપણે યુઝ કરીએ છીએ. એ બી એનો એડવાન્ટેજીસ થશે. ક્લિયર? તો ચાર એડવાન્ટેજીસ થયા છે. પહેલું છે રિન્યુએબલ સોર્સ. ઇટ મીન્સ કે એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. ત્યાર પછી નોન પોલ્યુશન. ક્લિયર? નો એર પોલ્યુશન. ઇટ મીન્સ કે કોઈ પણ પ્રકારનું વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી. એને નજીકમાં જ ઇન્સ્ટોલ કરી શકાતો હોવાના કારણે જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો છે પ્રમાણમાં ઓછો આવે છે. ચોથી જે વસ્તુ છે કે જે બી રો મટીરીયલ છેલ્લે બચે છે એનું આપણે કેન્દ્રીય ખાતર અથવા તો કુદરતી ખાતર તરીકે યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ બાયોમાસનો કેટલીક પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી. બાયોમાસ એક પ્રકારના કાર્બનિક પદાર્થ હોવાના કારણે તેનો યુઝ એ મેડિસિન અને કેટલીક પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં પણ તમે કરી શકો છો. તો ધીઝ આર ધી એડવાન્ટેજીસ ઓફ બાયોમાસ. તમને ક્વેશ્ચન પૂછાશે બાયોમાસ એટલે શું? બાયોમાસના ફાયદા અને ગેરફાયદા જણાવો. બાયોમાસ ડેફિનેશન લખવાની રહેશે. ફાયદામાં 5 મુદ્દા અને હવે ડિસએડવાન્ટેજ. તો ડિસએડવાન્ટેજમાં શું તમે લખી શકો છો? ડિસએડવાન્ટેજીસ, ગેરફાયદાઓ કયા કયા છે? સૌપ્રથમ તમે બાયોગેસ પ્લાન્ટમાં શું કરો છો કે જે બી મળમૂત્ર અથવા તો કચરો હશે એને નાખો છો. ત્યાર પછી એમાં પાણી ઉમેરો છો જેથી કરીને શું થાય છે? એનો કોહવાટ થાય છે અને કોહવાટ થવાના કારણે એમાં ગેસીસ પ્રોડ્યુસ થતો હોય છે. સિમ્પલ પ્રોસેસ છે. હવે કોઈ બી મટીરીયલ હશે જેમાં તમે પાણી ઉમેરો છો તો પાણી ઉમેર્યા પછી એનો જે વેટ હશે, વેટ કેવું થાય છે? વધી જાય. ક્લિયર? હવે વેટ વધી જાય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં કેવી પડે છે? મુશ્કેલી પડે છે. તો પહેલો ડિસએડવાન્ટેજ એ છે. ટ્રાન્સપોર્ટેશન. ક્લિયર? જેથી કરીને તમારે આ પ્રકારનો જે બાયોમાસ પ્લાન્ટ હશે, ક્લિયર, તો આ પ્રકારના પ્લાન્ટને ઇન્સ્ટોલ કરવો નજીકમાં તમારે ઇન્સ્ટોલ કરવો પડશે કારણ કે ટ્રાન્સપોર્ટેશન શક્ય નથી. કારણ કે રો મટીરીયલ તરીકે જે બી આપણે સોલિડ, લિક્વિડ અથવા તો ગેસિયસ ફોર્મ યુઝ કરીએ છીએ. ક્લિયર? સોલિડ ફોર્મમાં હું વાત કરું છું કે કોઈ બી મળમૂત્ર છે અથવા તો પછી ઝાડના પાંદડા છે. ક્લિયર? ડાળી ડાળખાઓ છે જેનો આપણે રો મટીરીયલ તરીકે યુઝ કરી શકીએ છીએ. હવે જ્યારે તમે કોઈ જગ્યાએ એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાનું હોય છે, પરંતુ આ પ્રોસેસ દરમિયાન તમારે એમાં શું કરવું પડે છે? પાણી ઉમેરવું પડે છે કારણ કે તો જ કોહવાટ થશે, તો જ એમાંથી ગેસીસ પ્રોડ્યુસ થતા હોય છે. ક્લિયર? જ્યારે તમે પાણી ઉમેરો છો ત્યારે એ રો મટીરીયલનો જે વેટ છે એ 60% જેટલું વધી જાય છે. ક્લિયર? અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેનો જે ખર્ચો છે એ પ્રમાણમાં કેવો આવે છે? વધારે આવે છે. ક્લિયર? તો પહેલો ડિસએડવાન્ટેજ છે. બીજો ડિસએડવાન્ટેજ એ થશે કે આ પ્રકારનો તમારો બાયોમાસ પ્લાન્ટ છે એ તમારા શહેરી વિસ્તારમાં શક્ય નથી. ઓન્લી વિલેજીસ એરિયામાં તમે આ વસ્તુને ઇન્સ્ટોલ કરી શકો છો. શહેરી વિસ્તારમાં શું છે? પ્રમાણમાં આપણી પાસે એટલી સ્પેસ હોતી નથી કમ્પેર ટુ વિલેજીસ. ક્લિયર? ત્રીજી વસ્તુ છે કે મેનલી આમાં આપણે ઝાડના પાંદડા છે, ડાળી ડાળખાનો યુઝ કરીએ છીએ. ક્લિયર? તો એના કારણે શું થશે? ડિફોરેસ્ટેશન. ઇટ મીન્સ કે જંગલોનો શું થશે? નાશ થાય છે. ક્લિયર? કારણ કે આપણે ઝાડના પાંદડાઓનો, ડાળી ડાળખાઓનો એનો યુઝ કરતા હોય ઇટ મીન્સ ડિફોરેસ્ટેશન. જંગલોનો શું થાય છે? નાશ થાય છે. ત્રણ ડિસએડવાન્ટેજ લખવાના છે તમારા. એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. ક્વેશ્ચન બાયોમાસ એટલે શું? બાયોમાસના ફાયદા અને બાયોમાસની ગેરફાયદા.
ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાયોમાસ નાખી જે સ્ટીમ પ્રોડ્યુસ થાય છે સ્ટીમ પ્રોડ્યુસ થવા માટેનો પ્લાન્ટ કે બાયોમાસ સ્ટીમ પાવર પ્લાન્ટ વિશે માહિતી લઈશું અને ત્યારબાદ ટાઇડલ એનર્જીની માહિતી લઈશું. ક્લિયર? ટિલ જય સ્વામિનારાયણ એન્ડ થેન્ક યુ.